તો આજે નવા વર્ષ નિમિત્તે ગુજરાતના પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ પણ છે, ત્યારે નવા વર્ષે અમિત શાહ કાર્યકરો અને નાગરિકોને મળ્યા। નવા વર્ષની શુભકામના અને જન્મદિન નિમિત્તે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના થલતેજ ખાતે નિવાસસ્થાને કાર્યકર્તાઓએ શુભકામના મુલાકાત। કાર્યકર્તાઓએ અમિત શાહને જન્મદિન અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સંતોએ હાજરી આપી। તો આપ જુઓ, કેન્દ્રીય ગૃહમંત્રી ત્યાં જે નવું વર્ષ છે ત્યારે તેમના નિવાસસ્થાને છે એ તમામ કાર્યકર્તાઓને મળી રહ્યા છે। અને આપ જુઓ, નાયબ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હર્ષ સંઘવી, તેઓ તેમને પગે લાગ્યા, આશીર્વાદ લીધા અને સાથે સાથે એ તમામ કાર્યકર્તાઓ, મંત્રીઓ છે આજે ત્યાં પહોંચી રહ્યા છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ ત્યાં છે અને હાથ જોડીને આજના દિવસે રામ રામ કહી રહ્યા છે, સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને થોડી વાતચીત આજના દિવસે આપ જુઓ, તમામ લોકો ત્યાં પહોંચી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે અને તેમને અભિનંદન આપ્યા છે, શુભકામનાઓ આજના દિવસની તેમને પાઠવી છે। જગદીશ વિશ્વકર્મા ત્યાં પહોંચ્યા, હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા, ગુલદસ્તો આપ્યો તેમણે, જન્મદિવસની શુભકામનાઓ અને સાથે આજે નવું વર્ષ છે એટલે નવા વર્ષની પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે। તેમના નિવાસસ્થાનના દ્રશ્યો, કાર્યકર્તાઓનું જમાવડું ત્યાં છે અને આજનો દિવસ એ તમામ લોકોને મળી રહ્યા છે। વિક્રમ સંવત 2082 અને ત્યારથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે અને આ નવું વર્ષ એ તમામ લોકો માટે ખૂબ સારું રહે તેવી અભ્યર્થના સાથે એકબીજાને હાથ મિલાવીને, ગળે મળીને, મોઢું મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવવામાં આવતી હોય છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં છે અને ત્યાં કેવા દ્રશ્યો છે, કોણ કોણ ત્યાં પહોંચ્યું છે, સીધા જ જઈશું। ઉદય રંજન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, એક તો આજે વિક્રમ સંવત 2082ની શરૂઆત થઈ રહી છે, નવું વર્ષ અને સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો આજે જન્મદિવસ, શુભકામનાઓ માટે ત્યાં લોકો પહોંચી રહ્યા છે। કોણ કોણ પહોંચ્યું છે? કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ છે આજે। જરૂરથી દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો સીધા આપણે દ્રશ્યો દેખાડીશું કે જ્યાં અત્યારે અમિત શાહ જે છે તે અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકોને અભિવાદન પાઠવી પણ રહ્યા છે નવા વર્ષને લઈને। તમે જોઈ શકો છો થોડા સમય પહેલાં તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ અહીંયા ઉપસ્થિત હતા, સાથે તે ડેપ્યુટી મુખ્યમંત્રી જે છે હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા સહિત અમદાવાદ અને ગુજરાતના જેટલા પણ મોટાભાગના ધારાસભ્યો અને સાંસદો જે છે એમણે અહીંયા નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। સાથે સાથે આજે અમિત શાહનો જન્મદિવસ પણ છે, તો સાથે સાથે જન્મદિવસને લઈને પણ શુભેચ્છાઓ જે છે પાઠવવામાં આવી રહી છે। 8:30 વાગ્યાથી આ આખો કાર્યક્રમ અભિવાદનનો શરૂ થયો છે અને હજી પણ શરૂ છે। હું કેમેરામેન અમિતને કહીશ કે એક ઝલક એ દેખાડે કે આખી લાંબી લાઈનો જે છે કેટલીક લાગેલી જે છે આ પ્રકારે ઘરની બહાર અને મુખ્ય રોડ જે આવેલો છે ત્યાં સુધી આ પ્રકારની અત્યારે કાર્યકર્તાઓ, સાધુ સંતોની જે લાઈન જે છે એ આખી નજરે પડી રહી છે અને કલાકોથી જે છે આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે। દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। શુભેચ્છા મુલાકાતનો આખો આ કાર્યક્રમ અને તેના દ્રશ્યો।